પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફર પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે. એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત, એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે. અને આખી આજે તમે પાછળ જુઓ છો તે દુનિયાની સૌથી મોટી ડીશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે. અને આપણે આ ડીશથી આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ. એટલા માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર. અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ. અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનો જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે વેપર ચિલર, એમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ કરીએ છીએ. એટલે અત્યારે આપણે એક ડીશથી 100 ટનનું એર કન્ડિશનિંગ કરી શકીએ. અત્યારે આપણે અહીંયા આગળ 2 ડીશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એર કન્ડિશનિંગ કરીએ છીએ. અને આશરે એમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી. એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે. અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું. અને આ ટેકનોલોજીને બનાવવા માટે મદદ કરી છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર, જેમણે 1.6 કરોડ રૂપિયાની આપણને ગ્રાન્ટ આપી મુનિષ આશ્રમને. અને રોટરી ક્લબને અપાર કેબલ કરીને જે કંપની છે તે લોકોએ CSRના અંદર ફંડિંગ આપ્યું. એટલે ધીસ ઇઝ અ કોઓપરેશન બિટવીન ઇન્ડસ્ટ્રી, જેને CSR ફંડિંગ આપ્યું, રોટરી ક્લબ જે પૈસા લઈ અને આશ્રમને આપ્યા, જે હોસ્પિટલ ચલાવવા માટે, કેન્સર હોસ્પિટલ ચલાવવા માટે, એક્રેડિશન લેવા માટે. અને આપણે કંપની જે છે એ નવી જૂની ટેકનોલોજી લઈ આવી જે ખાલી આશ્રમમાં નહીં પણ આખા દેશ માટે મદદરૂપ થઈ શકશે.